નમસ્કાર મિત્રો, અત્યારમાં દક્ષાને લઈને એક સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। દક્ષા જે દાવો કરે છે કે તે અંજારની છે અને અહીંની વતની છે અને તેના મા બાપ આવું કરતા હતા અને આમ કરતા હતા, કેમ કે દક્ષાએ કીધું કે મારા પિતા કેક બનાવવાનું કામ કરતા હતા અને મારી માતા લાલ કલરની સાડી પહેરતા હતા। પરંતુ આજે જે ખુલાસો થયો છે કે દક્ષા આહિરની દીકરી નથી। એનું કારણ શું છે તે અમે તમને આગળ વિડીયોમાં બતાવવાના છીએ, તો અંત સુધી જોડાયેલા રહેજો। અને દક્ષાએ એવું પણ કીધું કે મારું મૃત્યુ એક દુર્ઘટનામાં થયું હતું, એટલે કે ભૂકંપની દુર્ઘટના જ્યારે કચ્છ અંજારમાં બની ત્યારે થયું હતું। તો આ દીકરી એવું કહી રહી છે, પરંતુ આ દીકરી હિન્દીમાં વાત કરે છે, તેને લઈને અત્યારના સમાચાર આવી રહ્યા છે। એનો વિડીયો અમે તમને આગળ બતાવવાના છીએ, તો વિડીયોના અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો। કેમ કે મિત્રો, આહિર હોય ને, જે વ્યક્તિ આહિર હોય એ ક્યારેય હિન્દી ભાષામાં વાત નથી કરતા। આને લઈને એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જે આગળ અમે તમને બતાવવાના છીએ। કેમ કે દક્ષા ખોટું એ માટે બોલે છે કેમ કે એને કંઈક સાંભળ્યું હશે અને એને હિન્દી આવડી ગયું હશે। તો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે કે દક્ષા આહિરની દીકરી નથી। જો દક્ષા આહિરની દીકરી હોય તો એ ક્યારેય હિન્દી ના બોલે। આને લઈને એક અત્યારે વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જે અમે તમને આગળ બતાવવાના છીએ। જુઓ તમે આ વિડીયો। અને મિત્રો, તમને જો આવા જ ટ્રેન્ડિંગ અને ટ્રેડિશનલ ટોપિક ઉપર વિડીયો સાંભળવા ગમતા હોય તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરી ઓલ પર સિલેક્ટ કરી લેજો, જેનાથી આવનાર વિડીયોની નોટિફિકેશન સર્વપ્રથમ તમને મળી રહે। ફરી મળીશું એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો, ખુશ રહેજો અને ખુશ રહેવા દેજો। ધન્યવાદ। જય હિન્દ, જય ભારત।